નમસ્કાર, હું છું હની પરમાર. સ્વાગત કરું છું તમારું પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં. જાણીએ આજના સમાચાર. આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડી કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો. આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આજે એક મહત્વની કાર્યવાહી હાથ ધરી હતી. મારુતિ સ્ટીમ ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત માહિતીના આધારે આણંદ નજીક એક ગાડી અટકાવી હતી. તપાસ દરમિયાન GJ01H0755 નંબરની સ્ટીમ ગાડીમાંથી વિદેશી દારૂની 333 નંગ બોટલ અને બિયરના ટીન મળી આવી. કુલ મુદ્દામાલની કિંમત ₹3,73,500 છે. આરોપી ગૌતમભાઈ ઉર્ફે ન્યૂ અગ્રવાલે પથારિયાને ઘટના સ્થળેથી ઝડપી લેવામાં આવ્યા હતા. આણંદ સિટી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આણંદના પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ પર આંકું લગાડવા માટે પોલીસની આ કાર્યવાહી પ્રશંસનીય છે. વધારે માહિતી માટે જોડાયેલા રહો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ સાથે. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.